MS યુનિવર્સિટી ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પેવેલિયન ખાતે આયોજિત વિશેષ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓ જોડાયા હતા। વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી વચ્ચે MS યુનિવર્સિટીએ પણ આજે યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને માનસિક સુખાકારીનો સંદેશ આપ્યો છે। કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પાલચંદ્ર ભાણગે અને રજિસ્ટ્રાર ડૉક્ટર KM ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ સ્વયં યોગાસનો કરીને ઉપસ્થિતોને પ્રેરણા આપી હતી। આ સામૂહિક યોગાભ્યાસમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ, NCC કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ઉજવણી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સ્વાસ્થ્ય જાગૃતિ, શિસ્ત અને સકારાત્મક જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। आज 12वां इंटरनेशनल योगा डे द महाराजा सयाजीराव यूनिवर्सिटी में मनाया जा रहा है। यहाँ के सभी छात्रों, डीन, अध्यापक इस योगा डे में हर्षपूर्वक होकर सामने आ रहे हैं और योगा परफॉर्म कर रहे हैं। धन्यवाद। सर, बल्कि एक दिन के लिए नहीं, पर हर रोज इससे सरल नहीं, ये रोज करना चाहिए। इस दिन एक इकट्ठा मिलके योगा डे सेलिब्रेट करते हैं, अदरवाइज ये रोज करना चाहिए। આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં તેની ઉજવણી થઈ રહી છે અને MS યુનિવર્સિટીની અંદર તમામ સ્ટાફ અને ટીચર્સ તથા નોન ટીચિંગ સ્ટાફ આની અંદર ભાગ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ સવારે 7 વાગ્યાનો પ્રોટોકોલ હોય છે, જેની અંદર યોગાસનની પ્રેક્ટિસ કરવામાં આવે છે। યોગ એ માત્ર એક દિવસની પ્રેક્ટિસ નહીં, પણ સુચારું જીવન જીવવા માટે, એક સ્વસ્થ જીવન જીવવા માટે લાભદાયી છે અને આ દિવસે એક એ મેસેજ આપવામાં આવે છે કે રૂટિનની અંદર રોજ યોગની પ્રેક્ટિસ કરવાથી સારું જીવન જીવી શકાય છે। નવી પેઢીને આનો ઉદ્દેશ મળે અને બધા જીવનમાં યોગ ઇમ્પ્લિમેન્ટ કરે તે હેતુથી યુનિવર્સિટી આને સેલિબ્રેટ કરી રહી છે।